ગીતશાસ્ત્રનું પુસ્તક 58મો અધ્યાય અને 1-11મો વચન. ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો? શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો? ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે. તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો. દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે. ત્યારથી જ દેવથી દૂર થાય છે ને અસત્ય બોલે છે. તેઓનું વિષ સાપના વિષ જેવું છે. તેઓ તેમના કાન બંધ રાખે છે. તેઓ બહેરા સાપ જેવા છે. ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે, છતાંય તેનો સાદ સંભળાતો નથી. હે દેવ, તમે તેઓના દાંત તોડી નાખો. હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો. સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઈ જાય તેમ તેમને અદૃશ્ય થવા દો. સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઈ અને ચગદાઈ જવા દો. તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા, અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલાં જન્મેલા મૃત બાળકના જેવા કરો. તમારા હાંડલાને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા, તો પણ વંટોળીઓ પળવારમાં ઘસડીને લઈ જશે તેમ તેનાથી પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાવ. દુષ્ટ લોકોએ તેના તરફ કરેલા દુષ્ટ કાર્યો માટે તેને શિક્ષા થતી જોઈને સજ્જન વ્યક્તિને આનંદ થશે. તે એક સૈનિક જેવો થશે, જેણે તેના શત્રુઓને હરાવ્યા છે. માટે લોકો કહેશે કે ન્યાયજનને અવશ્ય બદલો મળે છે. સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 58મો અધ્યાય અને 1-11મો વચન. ખ્રિસ્ત વતી અમે તમને વિનંતી કરીએ છીએ, ભગવાન સાથે સમાધાન કરો. કેમ કે ભગવાને જગતને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એવું લખેલું છે, મસીહ દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી ઉઠશે, અને તેમના નામે પાપોની ક્ષમા માટે બધા દેશોમાં પસ્તાવો પ્રગટ કરવામાં આવશે. આજે, જો તમે તેનો અવાજ સાંભળો છો, તો તમારા હૃદય કઠણ ન કરો. હવે ભગવાનની દયાનો સમય છે. હવે મુક્તિનો દિવસ છે. હે સાહેબો, મારે શું કરવું જોઈએ જેથી હું બચી શકું? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો, અને તમે અને તમારા પરિવારનો ઉદ્ધાર થશે. જો તમે તમારા મોંથી જાહેર કરો કે ઈસુ પ્રભુ છે, અને તમારા હૃદયમાં વિશ્વાસ કરો કે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી ઉઠાડ્યા, તો તમે બચી જશો. તમારા પાપોની ક્ષમા માટે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લો, અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. બીજા કોઈમાં મુક્તિ નથી, કારણ કે આકાશ નીચે માણસોને બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી જેના દ્વારા આપણે બચી શકીએ. કારણ કે એક જ ઈશ્વર છે, અને ઈશ્વર અને માણસો વચ્ચે એક જ મધ્યસ્થી છે, ખ્રિસ્ત ઈસુ જે માણસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ભગવાનનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારા બધા સાથે રહે. આપણા તારણહાર, એકમાત્ર જ્ઞાની, ભગવાનને મહિમા અને મહિમા, પ્રભુત્વ અને શક્તિ, હવે અને હંમેશ માટે હો. આભાર અને આમીન. અગાપાઓ પડઘા. સીમાઓ પાર કરતી જુબાની.